શ્રમ કરવાનો પડે. એટલે આ દુઃખને, આ દેહ દુઃખનો ધૈર્ય છે. કીટ પતંગ ને શ્વાન બિલાડા ખર અગણિત કોણ ગણાવે? શું કીધું છે આનું? કીટ પતંગ શ્વાન બિલાડા ખર એટલે અગણિત કોઈ ગણાવી ન શકે. એમાં આ જીવ ફરીને આવ્યું છે. એમાં કોઈ આને ગણાવી ન શકે. એટલા આપણે અવતાર ધર્યા છે. એમ આપણા નિરજ મહારાજ કહે છે કે આ કોઈ ગણાવી શકે એવું એટલા અવતાર. આ તો 184 કીધા હો, પણ આપણે એટલા અવતાર ધરીને આ મનુષ્ય અવતાર ઈશ્વરને મેળવવા માટે મળ્યો છે. ઈશ્વરને ભજન કરવા માટે મળ્યો છે, મેળવવા માટે મળ્યો છે. એટલે આટલામાંથી ફરીને આવી છે તો આપણે આપણું સુધારી લેવું, બીજું કઈ નહીં. જે જગતમાં જે બોલતા હોય એને બોલવા દેવું, જેમ કરતા હોય એમ કરવા દેવું, જે રસ્તે હોય એને પાછા વાળવા નહીં. આપણે આપણી રીતે કેવું કે ભાઈ સારું છે, સમજવા જેવું છે, પણ કોઈ જેના વેગ હોય એ વેગમાંથી કોઈ પાછું વળે એમ નથી. આપણે વળી જવું, આપણે આપણો ઉદ્ધાર કરી લેવું. આભને ધરતીને આભ વચ્ચે કોઈ ના મળે. આ બાપડાને છોડાવે કોણ? આ જોઈ લ્યો, ધરતીને આભ વચ્ચે કોઈ મળે છોડાવવા વાળો આ જગતમાં કોઈ તમે જોઈ લ્યો. આપણે જોયું છે, જાણ્યું છે, એટલે આપણને ખબર છે કે આપણે હવે મરવાના નથી, જન્મમાં નહીં નથી. આપણે જોયું છે, જાણ્યું છે, એટલે ખબર છે. પણ જેને જોયું નથી, જાણ્યું નથી, એને તો આ જન્મ મરણ છે જ, છે કે નથી? શું કરવા છે કે મારું ઘર તમે કોઈએ જોયું નથી તો કેમ મળે? લ્યો, હું તો આટલા દીથી આવું છું, તમને ખબર છે, બધી ખબર છે કે હું રાજકોટ રહું છું, તો રાજકોટ કેવી રીતે મળે? મળે જ નહીં. એમ ભગવાન હવ એમ કહે છે ભગવાન છે, ભગવાન છે, ભગવાન છે. તો ભગવાન છે ક્યાં? હે, ગુરુવીણ કોઈ મર્મ ન જાણે, ગુરુવીણ કોઈ મર્મ ન જાણે. બ્રહ્મ જાણવો કોણ ઠેકાણે? બ્રહ્મ તો આ સબર ભર્યો છે, ક્યાંય બાકી નથી. જળ થળ આકાશમાં જ્યાં જુઓ ત્યાં સબર ભર્યો છે. પણ એને ઓળખાવા વાળો તો જોહે ને ભાઈ, ઈશ્વર છે તો ક્યાં છે? એને ઓળખાવ્યા વગર મળે એવું નથી. આપણે જેમ ઘર મળતું નથી એમ પોતે પોતાનું ઘર ગોતવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. જો પોતાનું ઘર મળી ગયું તો ન્યા જન્મ મરણ નથી. જો પોતાનું ઘર મળી ગયું તો ન્યા જન્મ મરણ નથી. હવે આપણને અહીં એમ કે છે ધરતીને આભ વસે, આ બાપડાને કોણ છોડાવે? તો આપણને સદગુરુ મહારાજ છોડાવી દીધા, અહીંયા છોડાવી દીધા. કોઈ કે ઈશ્વર ક્યાં હોય? તો ઈશ્વર તમારી પાસે. ક્યાંક ગોતવા જવો પડે? તમારી પાસે જ. જ્યાં ઉભા છો ત્યાં ઈશ્વર. ક્યાંય ગોતવા જવો પડે નહીં. એટલે કે દુઃખનો કોઈ અંત આણી શકે નહીં. આ દુઃખનો કોઈ અંત આણી શકે? આ જગતમાં દુઃખનો કોઈ અંત આણી શકે નહીં. મૃત્યુમાંથી કોણ મુકાવે? આ મૃત્યુમાંથી મુકાવે કોણ? આપણા નિરજ મહારાજ કહે છે કે દુઃખનો અંત કોઈ ન આણી શકે. આનો એક જ સદગુરુ સિવાય કોઈ આ દુઃખનો અંત આણી શકે નહીં. કારણ કે દુઃખ છે ને, આ જીવને જો કોઈ દુઃખ હોય તો એ જન્મ મરણનું દુઃખ છે. અને જ્યાં સુધી કદાચ કરોડો રૂપિયા હોય, અબજો રૂપિયા હોય, પણ એને શાંતિ ન હોય, રાતે સૂઈ ન શકે. ગમે એટલા રૂપિયા હોય, અને હોય તો કદાચ એને રાતે બીજા વિચારો આવે કે હજી બીજું કંઈક આથી વધારે કમાવાનું કરી લઉં. આ જીવ કોઈ દીતા તો અંત પૂરો થઈ જાય, સમય મળે નહીં. એટલા માટે આ દુઃખનો અંત એક સતગુરુ મહારાજ આણી શકે. બીજા કોઈ આનો દુઃખનો અંત બીજા કોઈ આણી શકે નહીં. આમ મૃત્યુમાંથી એક સદગુરુ મહારાજ છોડાવી શકે.
કે આ જન્મ મરણના મૃત્યુમાંથી બીજું કોઈ છોડાવી ન શકે. મનુષ્ય દેહનો મહિમા છે બહુ મોટો. મનુષ્ય આ દેહનો મહિમા છે મોટો. સર્વથી ઉચ્ચ કહાવે. કેવડું કીધું છે નિરાંત મહારાજે, જો કે મનુષ્ય દેહનો મહિમા છે મોટો. મહિમા એટલે કેટલો મહિમા છે આ દેહનો, કે આ દેહ મળ્યો છે તો આ દેહ હોય તો ઈશ્વરનું ભજન થાય, ઈશ્વરને મળાય. આ દેહથી જ મળાય. બીજા તો જગતમાં ઘણા દેહ છે, ગણી ન શકો એટલા દેહો છે, પણ ઈશ્વરને મળાય નહીં. એક મનુષ્ય દેહથી જ ઈશ્વરને મળી શકે, બીજા એકોય દેહમાંથી મળાય નહીં. અત્યાર સુધીના શાસ્ત્રો પુરાણોમાં ક્યાંય કોઈને મળ્યું ખરું બીજા દેહમાં? તો એટલે કીધું છે કે મનુષ્ય દેહનો મહિમા છે મોટો, સર્વથી ઉચ્ચ કહાવે. એવડો મહિમા છે, છતાંય આપણે આની પરવા કરતા નથી. અમારા જયંતિભાઈને હાથ ભાંગી ગયો તો કોઈ પરવા નહીં, 20 થી સુધી દુઃખ સહન કર્યું, છતાંય તો એને ભોગવવું પડ્યું કે નહીં? એમ આ દેહનો એટલો બધો મહિમા છે. મહિમા એટલા માટે કે ભજન કરી લેવું, પોતાને ઓળખી, પોતાને જાણી અને પોતાનું જ ભજન કરવાનું છે. કોઈનું ભજન નથી. જે સંતોને ઈશ્વરની પદવીને પામ્યા છે એ પોતાને ઓળખીને પોતાનું ભજન કર્યું છે, અને તો જ પહોંચાય. બીજાનું ભજન કરે પહોંચાય નહીં. પણ માણસને ઈશ્વર નથી જોતા કોઈને. શું જોઈ છે? રીધી સીધી દઈ છે ને, બરકત દઈ છે ને, આ દઈ છે ને, તે દઈ છે ને. એ કઈ ભેગું આવવાનું છે? કાંઈ નહીં. જરૂર છે આ? જરૂર નથી એવું નથી. ગીતાજીની અંદર કૃષ્ણ ભગવાને કીધું, વળી પાછા તમે એમ ન કહેતા વળી કે કાંઈ કરવું નહીં. હે, ઈ કે કર્મ તો કરવું. જો કર્મ નહીં કર્યું તો આપણું અનુકરણ કરશે, અને આ કર્મ તો કરવું જ. અને કર્મ કર્યા વગર કઈ મળતું નથી. કામ કરતો જા, હાક મારતો જા, મદદ તૈયાર છે. કર્મ કર પણ મને સોંપી દે બધું. આપણો એટલી ભૂલ છે કે આપણે સોંપતા નથી. હું કરું છું ન્યા ભૂલ છે. આ બધું કરે છે ઈશ્વર કરે છે, અને એને આધીન થઈ રહ્યું છે. આપણે કાંઈ કરી શકી નહીં. એને જેમ કરવું, આપણે તો કર્મ કરવાનું કામ છે. એને જે કરવું હોય એ કરે. એટલે કહે છે કે કર્મ કરવું, પણ કેવું કરવું? કબીર સાહેબ જેવું કરવું. કબીર સાહેબ જેવું કરવું. એને ભજન કર્યું, વેજાવણા, અને કે મારો અતિથિ ભૂખ્યો ન જાય અને હું ભૂખ્યો ન રહું. તો એટલું તો દેવા વાળો આખા જગતને દે છે. કીડીને કણ, હાથીને મણ આપે જ છે, અને એ આપે, અને એ આપવાનો જ છે. આપે છે કે નહીં? તો આપણે નકાઈ માથે ઉપાધિ લઈને ભરવું. એટલે જે થાય પણ કર્મય કરવું અને ભજનય કરવું, બેય કરવું. મનુષ્ય થયો ને હરિ નામ ન જાણ્યું. શું કીધું? મનુષ્ય થયો અને હરિ નામ ન જાણ્યું. અંધ અહીં મણીને ગુમાવે. મનુષ્ય થયો પણ હરિ નામ ન જાણ્યું. હવે હરિ નામ ન જાણ્યું હોય ત્યાં સુધી બધું નકામ. હરિનું નામ શું છે? ઈશ્વર કોણ છે એનું જો નામ ન જાણ્યું. હરિ હરિ સૌ કોઈ કહે, હે, પણ હરિ કોણ? હરિ નામમાં ક્યાંય આવે નહીં. છતાં એમ કીધું હરિનું નામ ન જાણ્યું. કોઈ આવે શબ્દમાં હરિ? આવે જ નહીં.
આ તો શબ્દ પાર હરી છે. ઈ નામ જાણવાનું છે. જે શબ્દથી પાર જે નામ પડ્યું છે ઈ નામ જાણવાનું છે. ઈ નામ કયું? ઈ નામ જાણવા માટે સદગુરુ પાસે જવું પડે છે. જે શબ્દ પાર જે નામ પડ્યું છે ઈ નામ જાણવા સદગુરુ પાસે જવું પડે છે. કેવું નામ પડ્યું છે? નામ રૂપ ગુણનો નાશ, ચોથું પદ અવિનાશ, અને ચોથા પદને જાણે તેને હું જાણું હરિનો દાસ. આ જે ચોથા પદને જાણે ઈ હરિનો દાસ કીધું છે. લ્યો, ઈ હરિનો દાસ છે. ભોજા બાપા હતા આપણે અહીંયા, તો ઈ તો ક્યાંય દેવ મંદિરે ક્યાંય ગયા હતા? ક્યાંય નહોતા ગયા. કોઈ નહીં, બિચારા હાથી રહેતા, ખેતી કરતા ને ભજન કરતા. બોલો. અને ઈ ભજનમાં પણ ભજન તો પોતાને જેને નામ જાણ્યું છે ઈ ભજન તો એની ભેગું જ છે. એને કઈ કરવું પડે નહીં. ઈ ભજન તો ભેગું છે, પોતે જ ભજન રાતથી થયા જ રાખે છે. એટલે હરિનું નામ જાણી લેવું કે હરિનું નામ છે. કયું નામ હરિનું છે? ઈ નામ આપણા સદગુરુ મહારાજે આપણને આપ્યું છે. એટલે કે અંધ અહીં મણીને ગુમાવે ત્યાં સુધી આંધળો છે, એમ કીધું છે કે નહીં? ત્યાં સુધી અંધ છે અને મણી છે. આમાં મણી તો છે જ ને. હે, મણી છે, નામ રૂપી મણી છે, પણ આંધળો છે. એને સદગુરુ મહારાજ દેખતો કરે. અંધ અહીં મણીને ગુમાવે એટલે આપણે મણીને ગુમાવી નથી. એક ઈશ્વરનું નામ જાણ્યા પછી કાંઈ જાણવું પડતું નથી. એવું નામ આપણને મળ્યું છે. હરિ ભજન વિના થયો છે હીણો. હરિના ભજન વિના થયો છે હીણો. તો હરિનું ભજન કયું છે? કે હરિનું ભજન ઈ છે કે આપણે જે નામીને જાણ્યો છે ઈ હરિભજન છે. એમાં જેટલી આપણી સુરતા રહીએ ઈ ભજન છે, ઈ પદનું ભજન છે. બીજું કોઈ ભજન ગાવાથી તો આપણે રાગ રાગણીમાં વયા જઈ, તો રાગ રાગણીમાં વહી જાય તો ઈ ઈશ્વરની હારે તો કાંઈ નહીં ને. પણ જેને હરિનું નામ જાણ્યું છે અને હરિમાં જેની સુરતા રહીએ ઈ ભજન છે. ઈ ખુદ ભજન છે. કરવું પડતું નથી, થઈ જાય છે. ભજન કરવું પડતું નથી, થઈ જાય છે. જાપ કરવો પડતો નથી, થઈ જાય છે. કરવો પડે ત્યાં સુધી નકામું છે. કાંઈ કરવું પડતું નથી. જો અદ્વૈત પદ ની ઈચ્છા નહીં, અણઈચ્છા એ થાય. અણઈચ્છા એ બધું થાય. પણ ક્યારે થાય? પોતાની સુરતા નામે ઠરે ત્યારે થાય. પોતાની સુરતા નામે ઠરે ત્યારે થાય. એટલે અણઈચ્છા એ બધું થાય એવું છે. જો પોતાના સ્વરૂપમાં સુરતા ઠેરાઈ ગઈ તો અણઈચ્છા કોઈ, અને ઈચ્છા કરવા જાય ને તો કાંઈ નથી થાય. એમ મહાભારત ખાલી ઈચ્છા અને ઓલા શું કહેવાય, ઈચ્છા અને વચનમાં જ રોકાઈ ગઈ. મેં આને વચન દીધું છે એટલે હું ભીષ્મ પિતામહ કે હું લગ્ન નહીં કરું. ઓલાને વચન દીધું છે એટલે કે આમ નહીં. એમાં મહાભારત રચાણું છો. એટલે વચન કોઈને દેવું નહીં. કારણ કે એ મોટા એને વચન એટલે એને એમ કીધું છે કે ટેક લે ને, ટેક એટલે પ્રતિજ્ઞા. પ્રતિજ્ઞા છે ને, આ પ્રતિજ્ઞામાં આખું મહાભારત રચાણું છે. શું કરવા રચાણું છે જોવો તમે. હા, એટલે બધી પ્રતિજ્ઞા એટલે એમાં ઈ બતાવે છે. માનતા નહીં, પ્રતિજ્ઞા. આપણે કોઈ વસ્તુ જો એની મેળે બધી થવાની છે. તમે પ્રતિજ્ઞા, તમે એમ કહો મારે બસ હવે
ભજન કરવું છે તો નહીં થાય, બોલો. મારે હવે આમ કરવું છે તો નહીં થાય. પણ તમારી કોઈ પ્રતિજ્ઞા નહીં અને તમે એમ કહો કે બસ મારા સિવાય કોઈ છે નહીં, આનંદ કરવો છે બસ, તો પ્રતિજ્ઞા એ કોઈ જો મહાભારતમાં પ્રતિજ્ઞામાંથી આખું મહાભારત રચાણું, તો આપણે પ્રતિજ્ઞા લેવી નહીં, કઈ કરવું નહીં. આપણે સરળ નિર્મળ થઈ જવું, બસ. કેવું થઈ જવું? નિર્મળ થઈ જવું. નિર્મળ હોય એને ક્યાં કઈ કરવા પડવું છે? સહદેવ પૂછે એટલું કે કાંઈ બીજું કે, નકર બધું જાણતા હતા, બધું જાણે. સહદેવ બધું જાણતા હતા, ત્રિકાળ જ્ઞાની હતા, પણ પૂછે એટલું જ કે. અને આપણે કદાચ આપણને શું કરવા કે આપણને જો એવું ત્રિકાળ જ્ઞાન તો આખા જગતમાં કઈક મને કઈક આવડે છે, મને કઈક આવડે છે, ન્યા ઊભું રહી જવાનું છે. કાંઈ આવડતું નથી અને કાંઈ શીખવા પણ હોય નથી. હવે શું શીખવાનું? જે શીખવાનું હતું એ શીખાઈ ગયું, મેળવવાનું હતું એ મળી ગયું. એક વસ્તુ જો કંઈક મેળવવા માટે મહેનત કરવી પડતી હોય તો એ તો વગર મહેનતે મળી ગયું, મળી ચૂક્યું છે કે નહીં? વગર મહેનતે. પૂર્વના આપણા પુણ્ય સારા છે કે આ વસ્તુ આપણને મળી ગઈ, નકર આ વસ્તુ મળવી બહુ મુશ્કેલ છે. એટલે હરિના ભજન વગર થયો છે હીણો, તેને શાણ પણ કોઈ ના સરાવે. આ જે ભજન વિના જે હીણો થયો છે એને શાણ પણ કોઈ સરાવે નહીં. હવે શાણ પણ એટલે કે પોતે શાણો હોય એવું માને, એને કોણ સરાવે? મને જ આવડે છે, હું એમ કહું મને જ આવડે છે, તો મને પછી તમે બધા હું ગયો જ નહીં મને કઈ કે એને જ બધું આવડે છે. કે સાચી વાત છે કે ખોટી વાત? હું જાણું છું, પણ મારી ક્યાંક ભૂલ હોય તો તમારી ફરજ બને કે ભાઈ કે અહીંયા તમે ભૂલ કરી ગયા છો. હે આ તો છે એમ. શાણ પણ કોઈ સરાવે નહીં. નિરાજ સદગુરુ ના મળે, નિરાજ સદગુરુ ના મળે. સદગુરુ ના મળે ને ત્યાં સુધી નુગરાને કોણ નિભાવે? ત્યાં સુધી કોઈ નુગરાને નિભાવી શકે નહીં. પણ બધાય દેવતાઓ કોઈ એમ કે તું ભાઈ વિષ્ણુ ભગવાન પાસે જા, તારું આ દુઃખ દૂર કરશે, અમારું કામ નહીં. વિષ્ણુ ભગવાન કે શંકર ભગવાન પાસે જા, તારું દુઃખ દૂર કરશે, ઈ કે મારું કામ નહીં. તો કે તું બ્રહ્માજી પાસે જા, તો કે મારું કામ નહીં ભાઈ. આ દુઃખ દૂર તારે જે આ પાછળ તને પડ્યો છે એનું મારે હું તને બચાવી શકું નહીં. તો કોણ બચાવી શકે? સદગુરુ એક જ બચાવી શકે. હો ઈ કે તું આ બધાય દેવતા એમ કે તારે તું સદગુરુ પાસે જા કે ન્યા તને બચાવી લે. એમ સદગુરુ સિવાય કોઈ બચાવી શકે નહીં, કોઈ નુગરાને નિભાવે નહીં. એટલે પોતાના સ્વરૂપમાં રહેવું, આનંદ માણી લેવો, આવો મોકો મળ્યો છે, એવો સરસ મજાનો મોકો મળ્યો છે, એવો સત્સંગ મળે છે. અને હાવ બધા સત્સંગી 15-15, 16-16 વર્ષ ત્યાં આનંદ માણી છે. અને આપણે જ્યાં હોય ત્યાં કોઈ કાર્યમાં હોય એવું નથી કે ક્યાંય આપણે ન જવું, બધે જવું પડે, સપ્તાહમાં જવું પડે. બધે ઈશ્વર છે, ક્યાં નથી? જ્યાં જાય ત્યાં ઈશ્વર છે. તો ઈશ્વરના દર્શન કરવા, બીજું બધું ભૂલી જવું. કોણ શું કરે છે, જગત શું કરે છે એ ભૂલી જવું. આપણે બધાયમાં ઈશ્વર. યોગી બાપા ટ્રેન ગોંડલની નીકળે તોય દંડવત કરતા કે મારો ભગવાન. તો ઈશ્વર ક્યાં નથી? બધે છે. એમ ઈશ્વરના ઘરમાં જાય તોય અને આપણું મન હરવે હરવે શુદ્ધ કરતું જવું જોઈએ.
મન શુદ્ધ થશે પછી જ ચિત્ત નિર્મળ થશે. બધું જે કાંઈ પડ્યું છે એ મનમાં પડ્યું છે. મનમાં દ્વેષ પડ્યો છે, રાગ પડ્યો છે, જે કાંઈ પડ્યું છે એ મનમાં પડ્યું છે. કોઈને કંઈક કેવું છે એ મનમાં પડ્યું છે. હવે આપણે કોઈને કંઈ કેવું જ નથી. કેવું નથી તો કોઈ ઉપર દ્વેષ નહીં થાય. દ્વેષ નહીં થાય તો રાગ નહીં થાય. હું આમ કરું છું કાંઈ નહીં. કોઈ વસ્તુ કોઈને કેવી નથી, કોઈને કંઈ આપણે બતાવવું નથી. આપણી ભક્તિ આપણે જ કરી લેવી છે. બીજા કરે કે ન કરે, બીજાની જરૂર હોય આપણે શું છે? હે તો જેટલું બને એટલું સ્થિત પ્રજ્ઞ. સ્થિત પ્રજ્ઞ એટલે કોઈ જાતની કાંઈ ન હોય, મનની અંદર કોઈ જાતનો ઉચાટ ન આવે, સ્થિર રહીએ. સારું નરસામાં સ્થિર રહેવું ઈ આપણે પોતાએ જ કરવાનું. આપણે ખુદ અનુભવથી આપણે જ કરવાનું છે. અને જંગલમાં જાય તો નહીં થાય, આ સમાજથી દૂર જાય તો નહીં થાય. આપણે જો આપણી ભક્તિ કરવી હોય તો સમાજમાં રહીને કરવી પડશે. કારણ કે કોઈ કાંઈ ને કાંઈ કહેવાના છે. બધાય સંતો એને સહન કર્યું, એને મનમાં લીધું નહીં. એ મનમાં એ અભ્યાસ તો કરવો પડશે ને. તો જગત ભેગા આવીશું તો થાય ને. આપણા દીકરા દીકરીઓ ભેગા આવીશું તો થશે ને કે આપણી હજી બાપા તમે આમ કરો છો તેમ કરો. તો એ આપણે વિચારવાનું કે આપણી કેટલી ભૂલ છે, આપણને ક્યાંક ભૂલ પડે છે, એ આપણે વિચારવાનું છે. એટલે આ જગતમાં રહી, સમાજની સાથે રહી, કોઈનો દ્વેષ કર્યા વગર, કોઈની પણ ઓલી કર્યા વગર, અને બધાય ધર્મમાં ઈશ્વર છે જ, પણ આપણે તો જે અખંડ સ્વરૂપ છે એના દર્શન કરી અને એમાં રહેવાનું છે. અને રાત દિવસ વિસરવાનું નથી પોતાના સ્વરૂપને. રાત દિવસ જો એમાં કાંઈ ખર્ચો નથી. આપણું સ્વરૂપ યાદી રાખવામાં કોઈ ખર્ચો નથી. નથી ટાઈમ જોતો, નથી ખર્ચો, નથી કોઈ બાજુમાં ગમે બેઠા હોય તોય ઉપાધિ નથી, તોય આપણા સ્વરૂપમાં રહેવાય. કોઈક વાતું કરતું હોય તોય આપણા સ્વરૂપમાં રહેવાય. કેવું સરસ મજાનું આપ્યું છે. હે ધંધો કરતા હરતા ફરતા ચિત્ત તમારે ચરણે રાખી દેવાનું છે. એમ આપણા નિરજ મહારાજ આપણને વાણી દ્વારા આનંદ કરાવે છે. એવો આનંદ જેવો નિરજ મહારાજને થયો એવો આપ સૌને આનંદ, ઈ આનંદનો લાભ લેવાનો છે. બોલો સદગુરુ મહારાજની જય, નિરાંત મહારાજની જય.